કૌભાંડ માટે લડતો હતો, હું જ્યારે દાહોદના 73 ની આપણી જમીનો છીનવાઈ એના માટે લડતો હતો, જ્યારે દાહોદમાં આપણા લોકોની જમીનો જીઆઈડીસી વાળાને ફાળવવામાં આવી એના માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં નર્મદાનું પાણી મળે એના માટે લડતો હતો, હું જ્યારે શિક્ષા મળે એના માટે લડતો હતો, જ્યારે દાહોદમાં નલ સે જલના કૌભાંડો સામે લડતો હતો, ત્યારે તમારા ધારાસભ્ય વિધાનસભામાં બેસીને મૂક દર્શક બનીને બેઠા હતા, તમારા માટે એક પણ શબ્દ બોલ્યા નથી. ત્યારે મેં તમને અપીલ કરવા માટે આવ્યો છું, હવે સમય આવી ગયો છે આવા લોકોને ઘરે બેસાડવા માટે આમ આદમી પાર્ટીને મતદાન કરીને વિજય બનાવવા વિનંતી કરું છું. આજે આ લોકો ડરી ગયા છે, બોખલાઈ ગયા છે. ત્યારે ભાજપના નેતાઓ આપણી સભાઓ હોય એટલે સરપંચોને પહેલા ડરાવે છે કે ભાઈ સભામાં કોઈ જાય નહીં તમારા ગામમાંથી, લોકોને કહી દેજો. અને સરપંચો પણ આપણા લોકોને ડરાવે છે. ત્યારે તમને વિનંતી કરું છું, જે સરપંચો આપણને ડરાવવાનું કામ કરે છે ત્યારે 6 મહિના પછી એમની પણ ચૂંટણી છે, ત્યારે એવા સરપંચોને પણ આપણે ઘર ભેગા કરી દેવું પડશે. સાથે સાથે કહેવા માંગુ છું, જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને, અમારા ઉમેદવારોને, અમારા નેતાઓને ડરાવવાનું કામ કરે છે, પોલીસનો ઉપયોગ કરીને કેટલાક એવા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ છે તે આદેશો કરે છે કે ઉમેદવારો પર ખોટી FIR કરો, એમને તપાસ કરો, બોલાવો, નિવેદન લેવો, એમને ધરપકડ કરો અને ડરાવવા માટેના કોશિશ થાય છે. ફોર્મ ખેંચાવવાની પણ કોશિશો કરી, ન કરે એની પણ કોશિશો કરી. ત્યારે એવા ભાજપના લોકોને કહેવા માંગીએ છીએ, એવા જે પણ પોલીસ અધિકારીઓ હોય એમને પણ કહેવા માંગીએ છીએ, તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો. અમે વ્યાજ સહિત હિસાબ કરવા વાળા લોકો છે, અમે કોઈના બાપથી ડરવા વાળા લોકો નથી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, તમારામાં પાણી હોય, તમારામાં તાકાત હોય તો તમારા IPS અધિકારીઓને કહી દો કે વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આ ચૂંટણીમાં આવી જાય, ભાજપનો ખેસ પહેરીને આવી જાય. અમે ખબર પાડી દઈશું કેટલા વિહેહો થાય તે, કોની સાથે તાલો પડ્યો છે ખબર પાડી દઈશું. એટલે અમે કોઈની જેલો બેલોથી, કોઈની FIRથી, ખોટી ફરિયાદોથી ડરવા વાળા લોકો નથી. અમે લડવા વાળા લોકો છે અને ભાજપ સામે લડીને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ અમે કરીશું.